નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કલાકારોની જેઓ આપણને રોજ હસાવે છે. પણ શું તમે જાણો છો કે આ હાસ્ય કલાકારોના જીવનમાં પણ પ્રેમ અને સંબંધોની કેટલી સુંદર વાર્તાઓ છે? ચાલો જોઈએ ગુજરાતી કોમેડી કલાકારોએ કોની સાથે કર્યા લગ્ન. ગુજરાતી કોમેડી કલાકાર ધનસુખ બડેરી, જેઓને સૌ પ્રેમથી વીજુડી નામથી પણ ઓળખે છે, તેમના લગ્ન થઈ ગયા છે. તેમની પત્નીનું નામ છે પૂજાબેન, જેમનો સુંદર ફોટો તમે જોઈ શકો છો. પૂજાબેનના સહયોગથી ધનસુખભાઈનું કોમેડી જીવન વધુ ખુશહાલ બની ગયું છે. ગુજરાતી કોમેડી કલાકાર પાયલ દેવ મુરારી, જેઓને સૌ પ્રેમથી ડોકલી નામથી પણ ઓળખે છે, તેમના લગ્ન થઈ ગયા છે. તેમના પતિનું નામ છે નીરવ લાઠિયા, જેમનો સુંદર ફોટો તમે જોઈ શકો છો. નીરવભાઈ પોતાના ખુશી મિજાજ સ્વભાવથી પાયલબેનના કોમેડી જીવનને વધુ રંગીન અને પ્રેરણાદાયી બનાવે છે. ગુજરાતી કોમેડી કલાકાર પારુલબેનના લગ્ન થઈ ગયા છે. તેમના પતિનું નામ છે યોગેશભાઈ, જેમનો સુંદર ફોટો તમે જોઈ શકો છો. યોગેશભાઈના સહયોગથી પારુલબેનનું કોમેડી જીવન વધુ ખુશહાલ બની ગયું છે અને આજે બંને મળીને પોતાની કોમેડીથી સૌના દિલ જીતી લે છે. ગુજરાતી કોમેડી કલાકાર નીતિન જાની, જેઓને સૌ પ્રેમથી ખજૂરભાઈ નામથી ઓળખે છે, તેમના લગ્ન થઈ ગયા છે. તેમની પત્નીનું નામ છે મીનાક્ષીબેન, જેમનો સુંદર ફોટો તમે જોઈ શકો છો. મીનાક્ષીબેનના સહયોગથી નીતિનભાઈનું કોમેડી જીવન વધુ સફળ અને આનંદમય બની ગયું છે. તો મિત્રો, આ હતી માહિતી અમારા પ્રિય ગુજરાતી કોમેડી કલાકારોના જીવનસાથી વિશે, જેમને આપણે સ્ક્રીન પર હસતા જોઈએ છીએ. તેમના જીવનમાં પણ પ્રેમ, સમર્પણ અને ખુશીનો રંગ છવાયેલો છે. આ પ્રશ્ન તમારા માટે: તમે સૌથી વધુ કોમેડી વિડીયો કોના જુઓ છો? કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.